નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ રજિસ્ટ્રેશન 2025 ઓનલાઈન શરૂ થઈ ગયેલ છે। આપનું નામ મેરિટમાં હોય તો ઓનલાઈન રજિસ્ટ્રેશન વહેલી તકે પૂર્ણ કરી લેવું। સાથે જો અમુક પ્રકારના ડોક્યુમેન્ટ આપની પાસે ન હોય તો તે પણ વહેલી તકે કઢાવી લેવા। ઓનલાઈન રજિસ્ટ્રેશન આપ જાતે અથવા આપના શિક્ષકશ્રી અથવા આચાર્યશ્રી પાસે કરાવી શકો છો। ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે આપ કોઈપણ બ્રાઉઝરમાં gssy.gus.in ટાઈપ કરો। આપને આવો ઇન્ટરફેસ જોવા મળશે। आपने ज्ञान साधना मेरिट स्कॉलरशिप योजना जोवा मळशे। नीचे विद्यार्थी रजिस्ट्रेशन 2025 न्यू एवं लखेलू जोवा मळशे। तेना पर क्लिक करो। क्लिक करता आपने एक नवुं इंटरफेस जोवा मळशे। रजिस्ट्रेशन माटे अहींया क्लिक करो, त्यां आप क्लिक करो। ત્યારબાદ આપને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। ઓનલાઈન રજિસ્ટ્રેશન આપ બે પ્રકારે કરી શકો છો, સર્ચ સ્ટુડન્ટ અથવા સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન। આપને જે પણ અનુકૂળ આવે તે મુજબ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો। જો આપ સર્ચ સ્ટુડન્ટ પર ક્લિક કરશો તો આપને એક નવો ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં આપને ડિસ્ટ્રિક્ટ, બ્લોક અને સ્કૂલનું નામ જોવા મળશે। હવે આપે ડિસ્ટ્રિક્ટ, બ્લોક અને સ્કૂલનું નામ ટાઈપ કરી સર્ચ કરશો તો આપની સ્કૂલમાં જે બાળક મેરિટમાં આવેલું હશે તેનું નામ જોવા મળશે। અને જો આપ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો તો આપને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। અહીં આપને CTS ID એટલે કે UID નંબર જે 18 અંકનો હોય છે તે દાખલ કરવાનો રહેશે। જેવો આપ આ નંબર દાખલ કરશો એટલે બાળકની તમામ પ્રકારની વિગતો છે એ જોવા મળશે। ત્યારબાદ આપે કેટેગરી પસંદગી કરવાની રહેશે। જનરલ, EWS, OBC, SC, ST કેટેગરીમાં આવતા હોય તેના પર ક્લિક કરજો। હવે 40% અથવા તેથી વધુ દિવ્યાંગતા માટે જો આપ હોય તો યસ અથવા નો કરી શકો છો। ત્યારબાદ વિદ્યાર્થીએ ધોરણ 1 થી 8માં સળંગ સરકારી ગ્રાન્ટેડ હેઠળ અભ્યાસ પૂર્ણ કરેલ છે, યસ નો લખી શકો છો। ઉપરાંત વિદ્યાર્થીએ ધોરણ 1 થી 8માં સળંગ RTE હેઠળ અભ્યાસ પૂર્ણ કરેલ છે, તેમાં યસ અથવા નો લખી શકો છો। હવે RTE નો પ્રકાર તેના પર ક્લિક કરો। તેના પર ક્લિક કરતાં આપને આ પ્રકારની વિગતો જોવા મળશે। તેમાંથી જે આપણને અનુકૂળ આવતું હોય તેના પર ક્લિક કરશો। ત્યારબાદ આપના રહેણાંકની વિગત જેમાં જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરશો। તે અરજીકર્તા માટે ઉપલબ્ધ સ્કોલરશિપ યોજનાઓ, અરજીકર્તા માટે મળવાપાત્ર યોજનાઓ અહીં જોઈ શકશો। ત્યારબાદ વાલીનો સંપર્ક અને પાસવર્ડ। વાલીશ્રીઓ અને વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જે નંબર ચાલુ હોય તે જ અહીં ટાઈપ કરજો। તેના પર એક OTP આવશે। આપે એક પાસવર્ડ અહીં સેટ કરવાનો છે અને એ પાસવર્ડ ફરીથી અહીં ટાઈપ કરવાનો છે। ત્યારબાદ અહીં ચોરસ પર ટિક કરશો અને સબમિટ રજિસ્ટ્રેશન કરશો એટલે આપનું ફોર્મ સક્સેસફુલી સબમિટ થઈ જશે। સબમિટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરતાં આપને સક્સેસફુલી રજિસ્ટ્રેશન જોવા મળશે।